આવું થવાનું. એ કે પણ બચશે કેટલા? તો કે ગણ્યા ગાંઠ્યા બચશે. દુર્યોધન કે જે ગણ્યા ગાંઠ્યા બચી જવાના છે એ લિસ્ટમાં મારું નામ છે? સહદેવની કયો એ કે જે બચી જવાના છે ગણ્યા ગાંઠ્યા એ લિસ્ટમાં મારું નામ છે? તો સહદેવ કે તારા હાટું તો આખો કાર્યક્રમ ગોઠવાનો છે. આ માયક ને તબલા ને લાઇટું ફોક્સ ને ભૂંગણ ને ખુરશીઓ બધું તારા હાટું જ ગોઠવાનું છે. તારો તો ભૂંડાઈનો ભૂંહડિયો થવાનો, તડપી તડપીને મરવાનો છો તું. આ લે તો કે એમાં એવું કાંઈ ખરું કે હું મને કોઈ બસાવી શકે એવો કોઈ યોદ્ધો નહીં? તો કે છે ને. કોણ? એ કે ભીષ્મ પિતા નક્કી કરી લે અંદરથી. ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, 5 તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ બ્રહ્મશરીની મૂર્તિ દાડો ભીષ્મ ભીષમ ભયંકર પુકારો રણભૂમિયા છાયુ કે છત્રીની કી છિતી ઉઠ જાવેગી અને લોથીની કે લોથીની કી ભીત ઉઠ જાવેગી. ભીષ્મ પિતાના બ્રહ્મચર્યની તાકાત છે. સહદેવ કહે દુર્યોધન એકવાર ભીષ્મ પિતા એમ કહી દે કે હું આને બચાવી લઉં, કોણ મારે? તો એ કે કોઈની તાકાત નહીં તને મારી હગે. અને 18 દી તું બચી જાય તો 19 દી પૂરું પછી